ચોમાસાની ઋતુના આગમન પૂર્વે સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી જળબંબાકાર અને આ ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના 84 વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ખજોદ ગામ અંદાજે 500 વીઘા જેટલી કરોડો રૂપિયાની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ઊભા કરી દીધેલા 96 ગેરકાયદેસર ઝીંગા તળાવોને તાત્કાલિક ધોરણે ભારે મશીનરીથી તોડી પાડવા ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ મુલાકાત લઈને અત્યંત કડક સૂચનાઓ જારી કરી છે। આ ગંભીર દબાણોની વ્યાપક ફરિયાદો અને તંત્ર દ્વારા કરાયેલી આંતરિક તપાસ બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક તોડી પાડવા માટે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ખજોદ વિસ્તારની આ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। આ મહત્વપૂર્ણ સ્થળ મુલાકાત દરમિયાન 84 વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી અને પદાધિકારીઓએ સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને નકશાને આધારે ભૌગોલિક સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કઈ રીતે આ ગેરકાયદેસર બાંધકામો આખા દક્ષિણ સુરતની જળ નિકાલ વ્યવસ્થાને બાનમાં લઈ રહ્યા છે તેની વિગતવાર સમીક્ષા કરી।